રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લગભગ 420 MLDનું ડેલી ઉપાડ વિવિધ જળાશયોમાંથી કરવામાં આવે છે, જેમાં આજી અને ન્યારીમાંથી 290 MLD જેટલું ઉપાડ કરવામાં આવે છે અને 130 MLDનું ઉપાડ અમે નર્મદા આધારિત પાઇપલાઇનમાંથી કરતા હોઈએ છીએ. હવે આજી અને ન્યારી જે ડેમ્સ છે એ પણ અલ્ટિમેટલી નર્મદા ઉપર આધારિત છે અને નર્મદાથી આપણે પાણી આ બે જળાશયોમાં લેતા હોઈએ છીએ. હાલ પાણીની કોઈ ઇમરજન્સી સ્થિતિ હોય કે પાણીની કોઈ સમસ્યા હોય એવું નથી. અત્યારે જો કોઈ પાણી ન આપવામાં આવે તો પણ આવતા વર્ષના જનવરી અને માર્ચ સુધી અમે આ જળાશયોમાંથી પાણી લઈ શકીએ છીએ. પરંતુ સાવચેતીના ભાગરૂપે અમને પત્ર લખીને જેટલી રિક્વાયરમેન્ટ છે એ રાજ્ય સરકારને વિનંતી કરી છે કે જો સમયસર આ પાણી અમને આપી દેવામાં આવે તો આવતા વર્ષે જો રિપેરના કામ છે જ્યારે ચાલતા હોય તો એમાં કોઈ પ્રોબ્લેમ જે રાજકોટવાસીઓ છે એમને ના આવે. આજી ડેમમાં એટલું પાણી છે જે 31/1/2025 સુધી ચાલી શકે છે અને ન્યારીમાં આટલું પાણી છે જે 31/3/2025 સુધી ચાલી શકે. હાલ ઉપલબ્ધ જથ્થાની વાત કરીએ તો આજીમાં 901 MCFTનો જથ્થો અત્યારે ઉપલબ્ધ છે અને ન્યારીમાં 1248 MCFTનો જથ્થો ઉપલબ્ધ છે. નવા જે જળાશયો છે અને નવા કઈ રીતે પાણીના સંગ્રહ કરી શકે એના માટે એક સર્વે થયેલો છે અને એમાં અમુક સ્થળોની પણ આઈડેન્ટિફિકેશન થયું છે. બટ અત્યારે પ્રાથમિક સ્ટેજ ઉપર છે, તો જેમ આ સર્વેનું રિપોર્ટ ફાઇનલ થશે તો એના બાબતે પણ અમે આગળ વધવાના છીએ. સાથે સાથ જળ સંચય જે છે ફક્ત નર્મદા ઉપર આધારિત રહેવું ઉચિત નથી. જેથી જે પાણીના જે અંડરગ્રાઉન્ડ સોર્सेस છે એમાં પણ રિચાર્જ થાય. આના માટે અત્યારે રાજકોટ મહાનગરપાલિકાની એક સ્કીમ છે જે ટૂંક સમયમાં અમલમાં થવાની છે. એમાં વિવિધ સોસાયટીઓ જે બોરથી રિચાર્જ કરવા માંગે છે એમને પણ અમારા દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવશે. હાલ રાજ્ય સરકાર દ્વારા અમારા તરફથી 1800 MCFTનો જથ્થો આજી ડેમ માટે અને 700 MCFTનો જથ્થો ન્યારી ડેમ માટે અમે માંગણી કરેલી છે.